કરવું જોઈએ, એના બદલે લોકો હોટલમાં રોકાય છે અને પિકનિક મનાવે છે. આ કળિયુગના લક્ષણો છે. શ્રી કૃષ્ણ ચરણામ ભોજમ સર્વસ્વર દુઃખમ ગમિષ્યતિ. હે દેવી, ભગવાન કૃષ્ણનું શરણ એ જ દુઃખનો નિવૃત્તિનો ઉપાય છે. જેમ દ્રૌપદીની લાજ ભગવાન કૃષ્ણએ રાખી, એમ જ્યારે તમારા જીવનમાં વિપત્તિ આવે તો એકમાત્ર આધાર ભગવાનનો સ્વીકાર કરવો. ભગવાનનું નામ એ જ આ જગતની અંદર વિપત્તિનો નાશ કરે છે. હે દેવી, કળિયુગમાં એકમાત્ર ભક્તિ જ સાધન છે. કલૌ તુ કેવલા ભક્તિ બ્રહ્મ સાયુજ્ય કારિણી. કેવલ ભક્તિથી જ મુક્તિ મળે, અને મુક્તિ એ તો ભક્તિની દાસી છે. દેવર્ષિ નારદ કહે છે, હે ભક્તિ મહારાણી, આ તમારા બંને બાળકોને માટે હું કંઈક સત્કાર્ય કરું. અને ત્યાં જ દેવર્ષિ નારદ પેલા બંને બાળકોની પાસે ગયા, કાનમાં જોર જોરથી બૂમ પાડી, અરે ઓ જ્ઞાન, અરે ઓ વૈરાગ્ય, ઊભા થાવ, ઊભા થાવ. વેદ વેદાંત ઘોષેશ્ચ ગીતા પાઠેર મુહુ મુહુ. જોર જોરમાં ગીતાનો પાઠ કર્યા, વેદાધ્યયન કર્યું, પણ કોઈ ફરક ન પડ્યો. કોઈ પણ એક લેશ માત્ર ફરક ન પડ્યો. જ્ઞાન વૈરાગ્યમાં કોઈ પણ પ્રકારનો કોઈ ભાવ ન દેખાય.